લિંબાયત વિસ્તારમાં એક 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી દેવાના ચકચારિત કેસમાં પોલીસે મોટી સફળતા મળી છે। 5 મહિનાથી પોલીસને હંફાવતી મુખ્ય સૂત્રધાર એવી ફરજાના ઉર્ફે ફજ્જો સફીક શાહ આખરે પોલીસના સકંજામાં આવી જવા પામી છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે પાનોલી ખાતે દરોડા પાડી ફરજાના અને તેને આશરો આપનારા તેના દિયર આરિફ યુનુસ શાહની ધરપકડ કરી છે। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષની સગીરાને તેની પડોશમાં રહેતી નૂરી શેખ અને ફરજાને લાલચ આપી હતી। ગત વર્ષે આ બંને મહિલાઓ સગીરાને કેટરિંગનું કામ આવ્યું છે તેમ કહી લસકાણા લઈ ગઈ હતી। જોકે ત્યાં કામને બદલે સગીરાનો સોદો કરાયો હતો। આરોપીએ સગીરાને શોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં વેચી દીધી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો। લસકાણામાં શોએબ નામના શખ્સે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા તાબે ન થતાં શોએબે પોતાના રૂપિયા પરત માગી સગીરાને રવાના કરી હતી। ત્યારબાદ નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધ્યો હતો। સગીરાને મહારાષ્ટ્રના સોલાપુરમાં એક હિન્દુ યુવક સાથે 2 લાખ રૂપિયામાં પરણાવી દેવાઈ હતી। અહીં સગીરા પર સતત 3 મહિના સુધી અત્યાચાર અને યૌન શોષણ ગુજારાયું હોવાનું હકીકત સામે આવી છે। તો સોલાપુરમાં સગીરા સાથે થઈ રહેલા અન્યાયને જોઈને તે યુવકની બહેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું। તેને માનવતા દાખવી સગીરાને પોતાના ફોનથી તેની માતા સાથે વાત કરાવી આપી હતી। માતા સાથે વાત થવા જ ખરીદનાર યુવક ગભરાઈ ગયો હતો અને તેણે સગીરાને સુરત પરત મોકલી દીધી હતી। સુરત આવ્યા બાદ સગીરાએ પોતાની આપવીતી જણાવતા સમગ્ર માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતો અને 25 નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આ કેસમાં અગાઉ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ફરજાના ફરાર થઈ ગઈ હતી। તપાસમાં બહાર આવ્યું કે ફરજાનાને છુપાવવામાં તેના દિયર પાનોલી ખાતે રહેતા આરિફ યુનુસ શાહ મહત્વની ભૂમિકા ભજવી હતી। આરિફની પણ આ ગુનામાં સંડોવણી હોવાનું જણાતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે। તો સગીરાને મંદિરમાં લગ્ન કરવાનું નાટક કરી વારંવાર વેચવાના આ કિસ્સાએ સુરત પોલીસને પણ ચોંકાવી દીધી છે।